યુદ્ધની પ્રેક્ટિસ. બીજું, છેવાડાના માણસને, જંગલની અંદર રહેનારા છેવાડાના માણસને મારા કોઈ અધિકારી દુઃખી નથી કરતા ને. હા, એ જંગલમાં રાયતું રોકાતા. જંગલના વનવાસીઓને પૂછતા, ભાઈ તમને સુખ છે ને, તમને કોઈ હેરાન નથી કરતું ને? છેલ્લે સુધી પૂછતા, મારા કોઈ નાના નાના માણસો એને હેરાન નથી કરતા ને, એ માટે જતા. અને ત્રીજું કારણ એ તો કોઈ સીમાડા દબાવ્યા નથી ને સાના મુના. હા, આપણે કારગિલ યુદ્ધ ન થયું, આપણે મોડી ખબર પડી, હા તો અહીં ઠેઠ પૂગી ગયા. જોઈ પ્રેક્ટિસ હોય તો ખબર પડે કે એક આવ્યો, બે આવ્યા. પડતું મૂકી દો. માણસ નથી કહેતા કે રેઢા તો રાજાને રાજે વિયા જાય. આપણે ગામડાને કેવું છે, આ રેઢા તો રાજના રાજ વિયા જાય. રાજ રેઢું ન રહીએ અને મહારાજા બધી દિશામાં છેડે સુધી જોઈ લે કે કોઈ પ્રવેશ નથી કરી ગયું ને, કોઈ ગુપ્ત રીતે નથી આવી ગયું ને, કોઈ વિદ્રોહ નથી કરતું ને. એટલા માટે થઈ અને શિકાર કરવા જતા. એની પાછળના કારણ આપણે ધારી એવા નથી હોતા. આપણી તો એટલી બુદ્ધિ ને એટલી વાત, આપણા વિચાર્યો ઝીણા ઝીણા, આપણી વાતે ઝીણ્યું ઝીણ્યું, આપણી પહોંચ કેવડી વાત કેવડી. એટલે તો આપણે એવું જ વિચારીને કે આ મોજ કરવા જતા છે. કારણ કે ઓલા અનુભવમાંથી આપણે તો પસાર થયા નથી. આપણે કોઈ કોઈને સુખ દુઃખ પૂછવા ગયા નથી. જો આપણે અહીં ગામમાં છેવાડા સુધી કે ભાઈ હાઈ તમારી આવે છે